બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા જિયાનું નિધન થયું છે। તેઓ બીએનપી એટલે કે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના નેતા હતા। તેઓ ખૂબ લાંબા સમયથી બીમાર હતા। આઈસીયુમાં સારવાર પછી તેમણે આજે વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા છે। તો હવે આ બાબતે બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે આ સમયને બાંગ્લાદેશ માટે ખૂબ જ કઠિન ગણાવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલિદા જિયાને શ્રદ્ધાંજલિ પાઠવી છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। આપણો પડોશી દેશ બાંગ્લાદેશ હાલમાં ખૂબ જ કઠિન સમયમાંથી પસાર થઈ રહ્યો છે। એક તરફ ત્યાં કટ્ટરવાદીઓ જમાતના નેતા ઉસ્માન હાદીના મૃત્યુ પછી પ્રદર્શન અને વિરોધ કરી રહ્યા છે, તો બીજી તરફ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના વડા ખાલિદા જિયા કે જેઓ બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન હતા, તેમનું આજે સવારે 6 વાગે મૃત્યુ થયું છે। તેઓ લાંબા સમયથી બીમાર હતા અને આઈસીયુમાં સારવાર હેઠળ હતા। ખાલિદા જિયાના નિધનની સત્તાવાર જાણકારી બીએનપી મીડિયા સેલના ફેસબુક પેજ પર આપવામાં આવી છે। ખાલિદા જિયા લીવરની સમસ્યા, ડાયાબિટીસ તેમજ છાતી અને હૃદયની તકલીફો જેવી અનેક આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા। તેઓ 23મી નવેમ્બરથી રાજધાની ઢાકાની એવરકેર હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા। તેમની તબિયત વધારે ખરાબ થતાં 11મી ડિસેમ્બરે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા અને આજે વહેલી સવારે 6 વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા છે। વાત કરીએ બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલિદા જિયાની રાજકીય કારકિર્દીની, તો તેમના લગ્ન બાંગ્લાદેશના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જિયાઉર રહેમાન સાથે થયા હતા। 1977માં જિયાઉર રહેમાન બાંગ્લાદેશના રાષ્ટ્રપ્રમુખ બન્યા। આ પછી 1981માં તેમનું મૃત્યુ થયું હતું અને આ પછી 1991માં ખાલિદા જિયા પહેલીવાર બાંગ્લાદેશના વડાપ્રધાન બન્યા હતા। આ પછી ખાલિદા જિયા અને શેખ હસીના વચ્ચે રાજકીય હરીફાઈ શરૂ થઈ હતી। 2007માં ખાલિદા જિયા પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા અને તે પછી ખાલિદા જિયાના દીકરા તારિક ઉર રહેમાન યુનાઇટેડ કિંગડમ જતા રહ્યા હતા અને હવે બાંગ્લાદેશના કઠિન સમયમાં તારિક ઉર રહેમાન બાંગ્લાદેશ પરત ફર્યા છે અને આવનારા સમયમાં તેઓ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીની કમાન પણ સંભાળી શકે છે। વાત કરીએ બાંગ્લાદેશની, તો ફેબ્રુઆરી 2026માં ત્યાં ઇલેક્શન છે અને વચગાળાની જે સરકાર છે તેણે આવામી લીગ પર પ્રતિબંધ મૂકી દીધો છે। એટલે કે આગામી સમયમાં હવે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી અને જમાત જે સંગઠન છે તેમની વચ્ચે જ આવનારી ચૂંટણીઓમાં હવે હરીફાઈ છે। તો બીજી તરફ પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ ત્યાં એન્ટી ઇન્ડિયા સેન્ટિમેન્ટને ભડકાવવામાં લાગી ગઈ છે। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।